Namaskar and welcome. I am Dhruvika Kanabar and you are watching the official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar. And we will discuss about the subject Business Organization and Management. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિષયમાં આપણે સામાજિક જવાબદારી અને મૂલ્યો સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ એથિક્સ આ પોઈન્ટનું ડિસ્કશન કરી રહ્યા હતા, જેમાં આપણે સામાજિક જવાબદારીનો કોન્સેપ્ટ, એનો અર્થ, એની વ્યાખ્યા, એનું વર્ગીકરણ, સમાજના અલગ અલગ પક્ષકારો પ્રત્યે કંપનીની શું સામાજિક જવાબદારી રહેલી છે એ ટોપિકનું આપણે ડિસ્કશન કર્યું. ત્યારબાદ આપણે સામાજિક જવાબદારીનો જે ખ્યાલ છે એનું મહત્ત્વ શું છે, ઇમ્પોર્ટન્સ શું છે એની પણ ચર્ચા કરી. અત્યારે આપણે જે છે એ ભારતમાં સામાજિક જવાબદારીના ખ્યાલના અમલીકરણ ઉપર ચર્ચા કરવાની છે. ભારતમાં આ જે સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો કોન્સેપ્ટ છે એનું અમલ કેટલો થાય છે, એના સફળ અમલીકરણ માટે જે છે એ હજી શું થઈ શકે એમ છે, અને એના અમલીકરણથી જે છે એ કયા કયા ક્ષેત્રમાં સમાજનો વિકાસ અને વૃદ્ધિ થશે, આ પ્રકારની ચર્ચાઓ જે છે એ આ ટોપિકમાં આપણે કરવાની છે. આપણે એક ડેફિનેશન જોઈ હતી અગાઉ સામાજિક જવાબદારીની. એમાં એક સામાન્ય ડેફિનેશન તમને જે એક સિમ્પલ લેંગ્વેજમાં હતું સામાજિક જવાબદારી એટલે શું એ સમજાવેલું હતું મેં, અને બીજી એક ડેફિનેશન જે છે એ આપણે કંપની ધારા મુજબ શું હોય એ જોઈતી. તો કંપની ધારાની જે ડેફિનેશન છે એ બહુ જ પ્રિસાઇઝ હતી. કંપની ધારાની ડેફિનેશન મુજબ જે કંપનીઓ 5 કરોડનો ચોખ્ખો નફો કરતી હોય અથવા રૂપિયા 500 કરોડનું નેટ વર્થ ધરાવતી હોય અથવા રૂપિયા 1000 કરોડનું ટર્નઓવર કરતી કંપનીઓએ છેલ્લા 3 વર્ષના સરેરાશ નેટ પ્રોફિટના 2% જેટલી, નેટ પ્રોફિટ એટલે ચોખ્ખો નફોના 2% જેટલી રકમ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અન્વયે વાપરવી એમ જણાવવામાં આવ્યું છે. આ ડેફિનેશન મેં તમને ડિટેલમાં વર્ડ ટુ વર્ડ એક્સપ્લેન કરેલી હતી. એમાં ચોખ્ખો નફો, નેટવર્થ અને ટર્નઓવર આ ત્રણેય શબ્દના મિનિંગ, સરેરાશ નેટ પ્રોફિટ કઈ રીતે મળે એ બધી જ ચર્ચા મેં તમને એક્ઝામ્પલ સહિત બોર્ડ વર્ક કરી અને એક્સપ્લેન કરેલી હતી. તો આ જે કંપની ધારા મુજબની સામાજિક જવાબદારીની જે ડેફિનેશન છે એ ડેફિનેશન જે છે એમાં આ પ્રકારનું ડિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે કે આ પ્રકારની કંપનીઓ જે આ ક્રાઇટેરિયામાં ફિક્સ થતી હોય એ કંપની જે છે એણે આ પ્રકારની આટલા અંશે આટલી રકમની સામાજિક જવાબદારી નિભાવવાની રહે. તો એના જો અમલીકરણની આપણે વાત કરીએ, જે કંપની ધારામાં વ્યાખ્યા આપી છે કે કઈ કંપનીઓએ કેટલું ટર્નઓવર કે કેટલો ચોખ્ખો નફો કે કેટલું નેટવર્થ ધરાવતી કંપનીઓએ જે છે એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવવી ફરજિયાત છે, એના ક્રાઇટેરિયામાં જે ફિટ થતી હોય એ કંપનીઓ એવી 500 જેટલી કંપની છે કે જે આ ક્રાઇટેરિયામાં ફિટ થાય છે. ભારતમાં કાર્યરત આવી 500 કંપનીઝ છે, 500 કંપની છે જેણે આવી સામાજિક જવાબદારી નિભાવવા માટે રૂપિયા 10,000 કરોડની રકમ ખર્ચવી પડે. આ એક જે છે એનાલિસિસ કરવામાં આવ્યું કે આ જે ડેફિનેશનમાં ફિક્સ બેસે છે ક્રાઇટેરિયામાં, એવી 500 કંપનીઓએ રૂપિયા 10,000 કરોડ જેટલી રકમ જે છે એ ખર્ચવી પડે સામાજિક જવાબદારીના જે કન્ડિશન છે સરકારની આ કંપનીઓ માટેની એના અમલીકરણ માટે. જો કોઈ કંપની આવો ખર્ચ ન કરે સપોઝ, તો શા માટે આ ખર્ચ એ કંપનીએ નથી કર્યો એની પણ જાણ કારણો સહિત સરકારને કરવી પડે એવા સંજોગોમાં. એટલે સરકાર જે છે એ સામાજિક જવાબદારીના ખ્યાલને ક્યાંક ને ક્યાંક એના માટે જે છે વધારે સ્ટ્રિક્ટ બની રહી છે. ફોરેન કન્ટ્રીઝમાં જે છે એ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો ખ્યાલ આપણાથી જે છે એ અર્લી ઇમર્જ થયો છે ને ડેવલપ થયો છે. વિદેશી કંપનીઓમાં જે છે સામાજિક જવાબદારીની કાયદા કાનૂન જે છે એ વધારે સ્ટ્રિક્ટ છે, અને આપણે અહીંયા જે છે એ હજી અંડર પ્રોસેસ છે જે આ કાયદા કાનૂન હોય એનું સ્ટ્રિક્ટ થવું. કંપની ધારાની કલમ 135માં સૂચવવામાં આવ્યું છે કે આવી સામાજિક જવાબદારીનો જે હેતુ હોય, સામાજિક જવાબદારી અંતર્ગત કંપનીઓએ જે છે એ અમુક રકમ ખર્ચવાની વાત આપણે કરી,
પણ એ રકમ કઈ કઈ બાબતોમાં ખર્ચી શકે, કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓમાં ખર્ચી શકે, એનું પણ આપણે જે છે એનો મહત્ત્વની જ્યારે ચર્ચા કરી, સોશિયલ રિસ્પોન્સિબિલિટીનું ઇમ્પોર્ટન્સ, સામાજિક જવાબદારીના ખ્યાલના જ્યારે મહત્ત્વની ચર્ચા કરી, ત્યારે ગ્રાહકો માટે કઈ રીતે સામાજિક જવાબદારીમાં જે છે એ નિભાવી શકાય, શેરહોલ્ડર્સ માટે કેવી રીતે નિભાવી શકાય, લેણદારો અને સપ્લાયર્સ માટે કઈ રીતે નિભાવી શકાય, માનવ સંસાધન માટે કઈ રીતે નિભાવી શકાય, જાહેર જનતા માટે, રાષ્ટ્ર માટે, પર્યાવરણ માટે કઈ રીતે નિભાવી શકાય, આ બધી ચર્ચા કરી. પણ એકચ્યુઅલમાં કયા પ્રકારની એક્ટિવિટીઝ હાથ ધરી અને જે છે એ સામાજિક જવાબદારી કંપનીઓ નિભાવી શકે, એની જો આપણે વાત કરીએ તો આવી સામાજિક જવાબદારી જે હોય એનો હેતુ એક તો ગરીબી નિવારણનો હોવો જોઈએ. કારણ કે આપણા દેશની કોઈ પણ સમસ્યાઓ હોય, મોટા પાયાની જે સમસ્યા, એના આપણે જો એના મૂળમાં જઈએ તો એના રૂટ કોઝ જે છે એ હોય છે ગરીબી, બેરોજગારી, શિક્ષણનો અભાવ કે સ્વાસ્થ્યની સેવાનો અભાવ. તો આ જે મુખ્ય પ્રોબ્લેમ્સ છે એને જો એલિમિનેટ કરવામાં આવશે, એ પ્રોબ્લેમ્સનું જો સોલ્યુશન થશે તો ઘણી બધી જે મેજર ઇશ્યુઝ છે આપણા કન્ટ્રીમાં એ સોલ્વ થઈ શકશે. એટલે આવી સામાજિક જવાબદારી નિભાવવાનો હેતુ એક તો ગરીબી નિવારણનો હોવો જોઈએ. અને ગરીબી નિવારણ કઈ રીતે થાય? તો એના માટે પાયાની સુવિધાઓ જેવી કે શિક્ષણ છે, તંદુરસ્તીની સુવિધાઓ અને સ્વચ્છતા, આ બાબત ઉપર ભાર મૂકવો જોઈએ. એ ઉપરાંત સ્ત્રી પુરુષને સમાન દરજ્જો, જેન્ડર ઇક્વિલિટી, પછી જવાબદારીપૂર્વકનું ઉત્પાદન, એવું ઉત્પાદન કે જેનાથી પર્યાવરણને કે ગ્રાહકને નુકસાન ન થાય, એમનું આર્થિક કે સ્વાસ્થ્યનું શોષણ ન થાય, પછી રાષ્ટ્રીય વારસાની જાળવણી કરવી, એટલે કે કુદરતી સંપત્તિની જાળવણી કરવી. આવી બધી બાબતો જે છે એના પાછળ કંપનીએ ખર્ચ કરવો જોઈએ, એ એની સામાજિક જવાબદારી અંતર્ગતની પ્રવૃત્તિઓમાં સમાવિષ્ટ થાય. અને આવું કંઈ જ જો કંપનીએ ન કરવું હોય તો કંપની જે છે એ સિમ્પલી એ જે સોશિયલ રિસ્પોન્સિબિલિટીની અમાઉન્ટ જે એણે ખર્ચવાની થાય છે, એક્સપેન્ડેબલ અમાઉન્ટ અંડર સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એ વડાપ્રધાનના રાહત નિધિ ફંડમાં પણ જમા કરાવી શકે. તો વડાપ્રધાન દ્વારા એક રાહત નિધિ ફંડ ઊભું કરવામાં આવ્યું છે કે એ ફંડમાં જે કંઈ રકમો દેશના નાગરિકો પાસેથી કે કંપનીઝ પાસેથી મળે વડાપ્રધાન રાહત નિધિ ફંડમાં, એ જે ફંડ છે એને સમાજ કલ્યાણ માટે અને દેશના વિકાસ માટે વાપરવામાં આવે છે. તમે શાંતિ આમલા હેર ઓઇલની એડવર્ટાઇઝમેન્ટ જોઈ હશે વિદ્યા બાલનની, તો એમાં એ જે છે એડવર્ટાઇઝમેન્ટ પૂરી થાય ત્યારે એમ કહે છે કે આ ઓઇલ ખરીદીને તમે જે છે એ દેશના વિકાસમાં ફાળો આપો છો. કારણ કે એજ્યુકેશન માટે જે છે એ શાંતિ આમલા હેર ઓઇલ દ્વારા એ પ્રકારની સામાજિક જવાબદારી, જે શિક્ષણની સુવિધાઓને વિકાસ આપે છે, એ પ્રકારની સામાજિક જવાબદારી નિભાવવામાં આવે છે. પછી બીજું, તમે ક્લાસમેટની બુક યુઝ કરો છો, તો ક્લાસમેટની જે બુક્સ આવે છે, જે ચોપડા જેમાં તમે લખો, તો એને તમે જે છે એનું કવર પેજ, જે છેલ્લું કવર પેજ હોય પાછળનું, એ તમે જોશો તો એમાં ટ્રી દોરેલું હશે. મતલબ કે એ જે છે રિસાયકલ થઈ શકે એ પ્રકારના પેપરમાંથી બનાવવામાં આવે છે, ઇઝીલી રિસાયકલ થઈ શકે એવા. એટલે એના લીધે જે છે એ પર્યાવરણને ઓછું નુકસાન જાય. પછી પ્રોક્ટર એન્ડ ગેમ્બલની ઘણી બધી કન્ઝ્યુમેબલ પ્રોડક્ટ્સ આવે છે, ટૂથપેસ્ટ આવે છે, શેવિંગ ક્રીમ આવે છે, એ પ્રકારના પીએનજીના પ્રોડક્ટ્સ આવે છે, શેમ્પૂ આવે છે. આઈ થિંક પેન્ટીન એ છે પીએનજીનું પ્રોડક્ટ છે. તો પ્રોક્ટર એન્ડ ગેમ્બલ એક કંપની છે અને એના પ્રોડક્ટ્સ ઘણા બધા છે જે આપણે ડે ટુ ડે લાઈફમાં વાપરતા હોઈએ એ પ્રકારના, જે મેં તમને કહ્યા. તો પીએનજીની એડવર્ટાઇઝમેન્ટમાં પણ જે છે એ એડવર્ટાઇઝમેન્ટ પૂરી થાય પછી લાસ્ટ એક લાઇન બોલે છે કે પીએનજી દેશ કે વિકાસ મેં હમારા એક યોગદાન. તો એનો મતલબ કે એ કંપનીઝ જે છે એ પોતાની સામાજિક જવાબદારી આ રીતે નિભાવી રહી છે, શિક્ષણમાં યોગદાન આપીને અથવા તો પર્યાવરણને જે છે સંરક્ષણ આપીને, એ રીતે. તો એકચ્યુઅલમાં પણ કંપની જે છે એ આ રીતે સામાજિક જવાબદારી નિભાવે છે અને એનું એડવર્ટાઇઝમેન્ટ જે છે એ આપણે જોઈએ છીએ. એનાથી શું થાય કે એક જાગૃતિ આવે, પ્લસ કંપનીની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય. એટલે કંપની માટે પણ આ જે છે એ અગત્યની બાબત છે. કારણ કે પ્રતિષ્ઠા, ગુડવિલ જે છે એ કેટલા સમય અને કેટલી મહેનત પછી કોઈ પણ કંપનીને જે છે પ્રાપ્ત થતી હોય. તો આ સામાજિક જવાબદારીના ખ્યાલથી, નિભાવવાથી કંપનીની ગુડવિલ જે છે એમાં પણ વધારો થાય છે. એના પછી કંપનીઓ જે સામાજિક જવાબદારીનો ખર્ચ કરે, ઘણી વખત એવું થાય કે ખર્ચ જે છે એ કરે, એકચ્યુઅલમાં સામાજિક જવાબદારી નિભાવે એના કરતાં જે છે પબ્લિસિટી મેળવવાનો પ્રયત્ન વધારે થતો હોય છે. એ જે એનું એક નબળું પાસું છે આ ખ્યાલનું. ઘણી વખત કર્મચારીઓને એમાંથી લાભ મળે એવા પ્રયત્ન કરવામાં આવતા હોય છે કંપનીઓ દ્વારા. કાયદા મુજબ આ રકમ જે છે એ કર્મચારીઓના લાભ માટે વાપરી ન શકાય, કારણ કે કર્મચારી જે છે એ કંપનીના ઇમિડિયેટ બેનિફિશિયરીઝ છે અને કંપનીને પણ એમાંથી જે છે ફાયદો મળે છે.
એટલે એના માટે અલગથી માનવ સંસાધન સંચાલન વિભાગ હોય એ પ્રવૃત્તિ કરવામાં ત્યાં આવતી હોય. એટલે કાયદા દ્વારા આ રકમ જે છે કર્મચારીઓના લાભ માટે વાપરી શકાતી નથી. પણ મોટાભાગની કંપનીઓ જે છે એ આવો ખર્ચ કર્મચારી કાર્યક્રમોમાં જ કરતી હોય છે. એવું એક જે છે એ ઘણી વખત જોવા મળ્યું છે. તો એનાથી શું થાય કે પરોક્ષ રીતે જે છે એ ઇનડાયરેક્ટલી કર્મચારીઓને એનો લાભ થાય છે. અને કર્મચારીઓને લાભ થાય એ વસ્તુ જે છે એ રોંગ નથી. બટ એનાથી એવું થાય છે કે જે બાકીના પક્ષકારો છે, બાહ્ય પક્ષકારો, દેશ છે, સરકાર છે, પર્યાવરણ છે, ગ્રાહકો છે, એ પક્ષકારો આ લાભથી વંચિત રહી જાય છે. બિકોઝ કર્મચારીઓને જ ઘણો ખરો લાભ જે છે એ મળી જાય છે. એટલે એના લીધે જે છે બાકીના પક્ષકારોનો લાભ અટકે છે. એટલે એ વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક અયોગ્ય થાય છે. એટલે એના બાબતે જે છે એ હજી આગળ ઉપર સુધારાની શક્યતાઓ છે અને સ્કોપ પણ છે. સરકાર આવી સામાજિક જવાબદારીના જે ખ્યાલ છે એમાં નાના અને લઘુ ઉદ્યોગોને પણ સમાવી શકે. અત્યાર સુધી જે છે એ આ ખ્યાલમાં નાના અને લઘુ ઉદ્યોગો, જે સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે, જો ઇકોનોમિક્સમાં તમે એના વિશે ભણો છો, તો એવી ઇન્ડસ્ટ્રીઝને અહીંયા સમાવેલા નથી આ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ખ્યાલમાં, કે આવી ઇન્ડસ્ટ્રીઝ માટે સામાજિક જવાબદારી નિભાવવી ફરજિયાત બનાવવામાં આવેલી નથી. પણ એમના માથે જો આવી સામાજિક જવાબદારી ભલે નાના પાયે નાખી શકાય તો એનાથી કોર્પોરેટ કલ્ચરનું નિર્માણ થઈ શકે. અને એક અભ્યાસ મુજબ ભારતમાં આવી MSME, સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ MSME, મીડિયમ એન્ડ સ્મોલ સ્કેલ એન્ટરપ્રાઇઝીસની જો વાત કરીએ તો એક અભ્યાસ મુજબ ભારતમાં આવા એકમો 4 કરોડ જેટલા છે. હવે જો આવા એકમો વર્ષે ફક્ત ₹5,000 જેટલી નજીવી રકમ પણ સામાજિક જવાબદારી માટે ફાળવે તો વિચારો કે દેશને કેટલી મોટી રકમ સામાજિક વિકાસ માટે મળી શકે. 4 કરોડ જેટલા એકમો આવા MSME એન્ટરપ્રાઇઝીસ છે અને 5,000 જેટલી રકમ પર યુનિટ જો માત્ર નક્કી કરવામાં આવે તો દેશને જે છે એ 4 કરોડ યુનિટ્સ છે, તો 4 ગુણ્યા 5,000 કરીએ એટલે 20,000 કરોડ જેટલી હ્યુજ અમાઉન્ટ જે છે એ સોશિયલ ડેવલપમેન્ટ અને સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ઇમ્પ્લિમેન્ટેશન માટે જે છે એ વાપરવા મળે. તો એનાથી જે છે એ ઘણું બધું સામાજિક વિકાસ હાથ ધરી શકાય. મોટા સાહસો પાસેથી બમણી રકમ જે છે એ સામાજિક વિકાસ માટે મળી શકે. તો જે ક્યાંક ને ક્યાંક પોપ્યુલેશનના પ્રમાણમાં જે સામાજિક વિકાસ માટે જે મળતી રકમો છે એ ઘટે છે, ખૂટે છે, એ જે છે ડેફિશિયન્સી ક્રિએટ થાય છે જે ફંડ્સની, એ ડેફિશિયન્સીને પણ ઓછી કરી શકાય. અને જે એક બર્ડન છે સોશિયલ રિસ્પોન્સિબિલિટીનું, જે મોટી કંપનીઓ ઉપર જ છે, એ બર્ડનને પણ જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય. તો જે સામાજિક જવાબદારીની નિભાવવામાં જે કંઈ ચૂક થાય છે જે કંપનીઓની, એ કંપનીઓ પણ પ્રોપરલી સામાજિક જવાબદારી નિભાવશે, બર્ડન ઓછું થશે તો, અને બાકીની જે મીડિયમ સ્મોલ સ્કેલ એન્ટરપ્રાઇઝીસ છે એમને પણ લાભ મળશે દેશના સામાજિક વિકાસમાં યોગદાન આપવાનું. તો આ રીતે જે છે એ ભારતમાં સામાજિક જવાબદારીના ખ્યાલનું અમલીકરણ થઈ રહ્યું છે. હજુ પણ આમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થવાનો સ્કોપ છે અને એમાં ઘણા બધા એડિશન્સ પણ જે છે એ થઈ શકે છે. આગળ ઉપર આપણે આજે સામાજિક જવાબદારીનો ખ્યાલ છે એના સંદર્ભમાં જે રકમ એકચ્યુઅલમાં મળે છે એના અમલીકરણ થવાથી કંપનીઝ પાસેથી જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત જે અમાઉન્ટ મળે છે એ અમાઉન્ટની ફાળવણી કઈ રીતે થઈ શકે, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ અમાઉન્ટ અક્વાયર્ડ અંડર સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે છે એનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થઈ શકે, કઈ ક્ષેત્રમાં થઈ શકે, એનું ડિસ્કશન આપણે આ રીતે આગળ ઉપર કરવાનું છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. સો થેન્ક યુ. જો કોઈને કંઈ ક્વેરી હોય તો યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. બીજું કે મેં તમને એક વાત કરેલી હતી, તમારે classroom.google.com એન્ટર થઈ અને ગૂગલ ક્લાસરૂમ જે છે એ આપણા સબ્જેક્ટનો જોઈન કરવાનો છે. તમે classroom.google.com એન્ટર થશો એટલે તમને જે છે એ ગો ટુ ક્લાસરૂમનો એક ઓપ્શન દેખાશે સ્ક્રીન પર. એ ગો ટુ ક્લાસરૂમ પર તમે જે છે એ ક્લિક કરશો એટલે તમને રાઈટ સાઈડ જમણી બાજુ કોર્નરમાં પ્લસની સાઇન દેખાશે. એમાં તમે ક્લિક કરશો, પ્લસની સાઇન, એમાં ઓપ્શન આવશે 2 ઓપ્શન. એમાંથી જોઈન ક્લાસનો ઓપ્શન જે છે એ તમારે સિલેક્ટ કરવાનું. જોઈન ક્લાસ ઓપ્શન તમે સિલેક્ટ કરશો એટલે એક વિન્ડો ઓપન થશે જેમાં ક્લાસરૂમ કોડ જે છે એ પૂછેલો હશે. એ ક્લાસરૂમ કોડ તમારે એન્ટર કરવાનો. એ કોડ તમે એન્ટર કરશો એટલે જે છે એ તમે આપણા સબ્જેક્ટના ક્લાસરૂમમાં એન્ટર થઈ જશો.
એ કોડ શું છે એ હું તમને જણાવી દઉં છું. તમે એ કોડ જે છે એમાં પ્રોપરલી એન્ટર કરજો. કોડ છે BC72YMY. 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 જેટલા પણ લેટર્સ છે એ સ્મોલમાં આવશે, કોઈ પણ લેટર કેપિટલમાં આવશે નહીં. બીજું કે ક્યાંય કોઈ પ્રકારની સ્પેસ નહીં આવે, કોઈ સાઇન નથી, ક્યાંય ડોટ સ્પેસ કશું જ નથી, કોઈ પણ લેટર કેપિટલ નથી, સ્મોલમાં જ બધું છે. અને 2 ડિઝિટ છે 72, બાકી બધા લેટર્સ છે BC72YMY. આ કોડ તમે એન્ટર કરશો એટલે તમે જે છે એ ક્લાસરૂમમાં એન્ટર થઈ જશો આપણા સબ્જેક્ટના. આપણે ક્લાસરૂમમાં જે છે એ કંઈ સૂચના મારે તમને આપવાની હશે તો એ શેર કરી શકશું. તમારી કોઈ ક્વેરીઝ હશે એ પણ સોલ્વ થઈ શકશે. તો આ ક્લાસરૂમથી જે છે એ આપણે આ રીતે કનેક્ટ થવાનું છે કે જેનાથી જે છે એ આપણે ઇન્ટરેક્શન કરી શકીએ. ફાઇન. આઈ હોપ તમને આ જે વસ્તુ મેં સમજાવી એ સમજાઈ ગઈ હશે. છતાં પણ કોઈને કંઈ ક્વેરી હશે તો આપણે આના ઉપર જે છે એ વર્ક કરતા રહીશું. અને જો કોઈને કંઈ ઇશ્યુઝ આવતા હશે ક્લાસરૂમ જોઈન કરવામાં તો એ પણ હું પ્રયત્ન કરીશ કે એની હાવ તમને જે છે એ સોલ્વ કરી દઉં અને તમે સક્સેસફુલી જે છે ક્લાસમાં એન્ટર થઈ શકો. થેન્ક યુ.